નમસ્કાર. ક્યારે વિચાર આવ્યો છે કે આપણી આખી કાયદાકીય વ્યવસ્થા, આપણું ન્યાયતંત્ર, એ કયા પાયા પર ઊભું છે? ખબર છે? એ બિલકુલ એક કમ્પ્યુટર પ્રોગ્રામ જેવું છે. જેમ કોઈ સોફ્ટવેર એક સોર્સ કોડ પર ચાલે ને, બસ એ જ રીતે આપણો કાયદો પણ કેટલાક પ્રાચીન પણ ખૂબ જ પાવરફુલ લેટિન સિદ્ધાંતો પર આધાર રાખે છે. તો ચાલો આજે ન્યાયના આ જ સોર્સ કોડને સમજવાની કોશિશ કરીએ. તો આખી વાતની શરૂઆત એક બહુ જ મૂળભૂત સવાલથી કરીએ. કોઈપણ નિર્ણયને આપણે ન્યાયી ક્યારે કહી શકીએ? શું ખાલી નિયમોનું પાલન કરવું પૂરતું છે કે પછી એનાથી પણ ઊંડું કંઈક છે? આ સવાલનો જવાબ જ આપણને આજના વિષયના હાર્દ સુધી લઈ જશે. આખી ચર્ચામાં આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું. પહેલાં કાયદાના એકદમ ફંડામેન્ટલ પ્રિન્સિપલ્સ જોઈશું. પછી એક ફેર પ્રોસેસ માટે કયા પિલર્સ જરૂરી છે એ સમજીશું. ત્યાર પછી આપણી પોતાની જવાબદારી અને પસંદગીઓ પર કાયદો શું કહે છે એની વાત કરીશું. અને છેલ્લે આ બધા સિદ્ધાંતોનું પ્રેક્ટિકલ લાઈફમાં શું મહત્વ છે એના પર નજર નાખીશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા સેક્શનથી. કોઈપણ સ્પેસિફિક નિયમમાં ઉતરતા પહેલાં એ સમજવું જરૂરી છે કે આખી સિસ્ટમ કયા એક મુખ્ય વિચાર પર કામ કરે છે. આ સિદ્ધાંત છે ને એ કાયદાનો એકદમ પાયાનો પથ્થર છે. ઊભી જસ ઈબીરી મીડિયમ. સાંભળવામાં થોડું અઘરું લાગે, પણ એનું મતલબ એકદમ સીધો અને સરળ છે. એ કહે છે કે જ્યાં પણ કોઈ અધિકાર છે ત્યાં એને લાગુ કરાવવાનો ઉપાય પણ હોવો જ જોઈએ. મતલબ કાયદો ખાલી કાગળ પર હક આપીને બેસી નથી જતો. જો કોઈ એ હક છીનવી લે તો એને પાછો કેવી રીતે મેળવવો એનો રસ્તો પણ કાયદો જ બતાવે છે. અધિકાર અને ઉપાય આ બંને એક સિક્કાની બે બાજુ જેવા છે. ચાલો આને એક રોજિંદા ઉદાહરણથી સમજીએ. ધારો કે કોઈને દુકાનદાર તૂટેલો ફોન વેચી દે. તો અહીં ફોન ખરીદનારનો અધિકાર શું છે? સારો, ચાલતો ફોન મેળવવાનો. અને કાયદો આ અધિકારની સાથે એક ઉપાય પણ આપે છે, જેમ કે રિફંડ અથવા નવો ફોન. જો આ ઉપાય ન હોય તો પેલા અધિકારનો કોઈ જ મતલબ રહેતો નથી. ઓકે, તો અધિકાર અને ઉપાય તો છે, પણ ન્યાય મળવાની જે પ્રોસેસ છે એ પોતે પણ તો ન્યાયી હોવી જોઈએ ને? હવે આપણે એવા નિયમોની વાત કરીશું જે ખાતરી કરે છે કે ન્યાયની આખી પ્રક્રિયા નિષ્પક્ષ રહે. આમાં સૌથી પહેલો અને કદાચ સૌથી અગત્યનો સિદ્ધાંત છે ઓડી અલ્ટેરમ પાર્ટમ, જેનો એક જ મતલબ છે બીજા પક્ષને પણ સાંભળો. કારણ કે જ્યાં સુધી બંને પક્ષની વાત પૂરી રીતે સાંભળવામાં ન આવે ત્યાં સુધી કોઈ સાચો નિર્ણય લઈ જ ન શકાય. એકતરફી વાત સાંભળીને લેવાયેલો નિર્ણય એ ન્યાય નથી, એ તો બસ એક અભિપ્રાય છે. અને આ સિદ્ધાંત ફક્ત કોર્ટ માટે નથી. વિચારો, ઓફિસમાં બે કર્મચારીઓ વચ્ચે ઝઘડો થાય તો સારો મેનેજર શું કરશે? કોઈ એકની વાત સાંભળીને તરત નિર્ણય નહીં લે. એ બંનેને બોલાવશે, બંનેની વાત સાંભળશે અને પછી જ કોઈ પગલું ભરશે. આ જ તો નિષ્પક્ષતા છે. બીજો આધારસ્તંભ છે નેમો જુડેક્સ ઇન કોઝા સુઆ. આનો અર્થ છે કે કોઈ પણ વ્યક્તિ પોતાના જ કેસમાં જજ ન બની શકે. આ તો એકદમ કોમન સેન્સની વાત છે, બરાબર? જો કોઈ વ્યક્તિ પોતાના જ વિવાદમાં નિર્ણય લેવા બેસે તો શું એ નિર્ણય ક્યારે નિષ્પક્ષ હોઈ શકે? ક્યારે નહીં. આનું એક સરસ ઉદાહરણ છે. માની લો કે સ્કૂલમાં કોઈ ડ્રોઈંગ કોમ્પિટિશન છે. હવે જો કોઈ ટીચરનું પોતાનું જ બાળક એમાં ભાગ લેતું હોય તો એ ટીચર એ કોમ્પિટિશનમાં જજ તરીકે બેસી શકે નહીં. આવું કરવાથી જ બાકીના બધા બાળકો સાથે ન્યાય થાય છે અને આખી પ્રોસેસ પર લોકોનો વિશ્વાસ ટકી રહે છે. અને ત્રીજો પિલર છે નેમો ડેબિટ બિસ બિસ વેક્સારી. આને ડબલ જેપર્ડીના નિયમ પણ કહેવાય છે. આ સિદ્ધાંત એવો કહે છે કે કોઈ પણ વ્યક્તિને એક જ ગુના માટે વારંવાર હેરાન કરી શકાય નહીં કે બે વાર સજા કરી શકાય નહીં. એકવાર કેસનો નિકાલ આવી ગયો એટલે એ વાત ત્યાં પૂરી. આનાથી લોકોને એક પ્રકારની સુરક્ષા મળે છે. એકદમ સ્પષ્ટ રીતે સમજીએ તો જો કોઈ વ્યક્તિ પર એક ચોક્કસ ચોરી માટે કેસ ચાલે અને કોર્ટ તેને નિર્દોષ જાહેર કરે તો પછી ભવિષ્યમાં એ જ ચોરી માટે એના પર ફરીથી કેસ ચલાવી શકાતો નથી. વાત ખતમ. તો અત્યાર સુધી આપણે ન્યાયી પ્રક્રિયાના 3 મોટા પિલર્સ જોયા. બંને પક્ષને સાંભળો, કોઈ પોતાના કેસમાં જજ નહીં અને એક ગુના માટે 2 વાર સજા નહીં. આ ત્રણેય ભેગા મળીને ખાતરી કરે છે કે પ્રોસેસ એકદમ ફેર રહે. હવે આનાથી આગળ વધીએ અને વાત કરીએ વ્યક્તિગત જવાબદારીની. એટલે કે એવા સિદ્ધાંતો જે વ્યક્તિની પોતાની પસંદગી અને એના પરિણામો સાથે જોડાયેલા છે. તો હવે આપણે ત્રીજા ભાગમાં છીએ, જે વ્યક્તિગત જવાબદારી અને પસંદગી વિશે છે.
અહીં આપણે એ સમજીશું કે કાયદો આપણા નિર્ણયો અને આપણી જાણકારીને કઈ રીતે જુએ છે. અહીં વ્યક્તિગત જવાબદારીના બે ખૂબ જ રસપ્રદ અને સામસામા લાગતા સિદ્ધાંતો છે. એક છે વોલન્ટી નોન ફિટ ઇન્જુરિયા, જે કહે છે કે જો કોઈ વ્યક્તિ જાણી જોઈને કોઈ જોખમ સ્વીકારે તો પછી એનાથી થતા નુકસાન માટે તે ફરિયાદ કરી શકે નહીં. અને બીજો સિદ્ધાંત છે ઇગ્નોરન્શિયા જ્યુરિસ નોન એક્સક્યુઝિટ, જે સ્પષ્ટ કહે છે કે મને કાયદાની ખબર નહોતી, આવું કોઈ બહાનું ચાલી શકે નહીં. ચાલો વોલન્ટી નોન ફિટ ઇન્જુરિયાને સમજીએ. જે વ્યક્તિ સ્કાયડાઇવિંગ કરવા જાય છે એને ખબર જ હોય છે કે આમાં જોખમ છે. તે પોતાની મરજીથી એ જોખમ ઉઠાવે છે. એટલે જો કોઈ સામાન્ય ઈજા થાય તો તે એક્ટિવિટી કરાવનાર પર કેસ કરી શકે નહીં. તેણે સ્વેચ્છાએ જોખમ સ્વીકાર્યું છે. અને બીજો સિદ્ધાંત તો આપણા રોજના જીવનમાં સતત કામ આવે છે. જો ટ્રાફિક પોલીસ સ્પીડ લિમિટ તોડવા બદલ પકડે તો કોઈ એમ કહીને છટકી ન શકે કે સોરી સર, મને અહીંની સ્પીડ લિમિટ ખબર નહોતી. કાયદો એવું માનીને ચાલે છે કે દેશના નાગરિક તરીકે કાયદા જાણવાની જવાબદારી આપણી સૌની છે. અજ્ઞાન હોવું એ કોઈ બચાવ નથી. તો આપણે આટલા બધા લેટિન શબ્દો અને સિદ્ધાંતો જોયા, પણ આ બધાનો શું મતલબ છે? આ પ્રાચીન વિચારો આજે પણ કેમ આટલા કામના છે? ચાલો આપણા છેલ્લા વિભાગમાં આ બધાને જોડીને જોઈએ કે આનું વ્યવહારિક મહત્વ શું છે. કાયદો માત્ર શું થયું એ નથી જોતો, પણ કયા ઈરાદાથી થયું એ પણ જુએ છે. જેમ કે બોનાફાઇડ એટલે સારા ઈરાદાથી કરેલું કામ. જો કોઈથી ભૂલમાં નુકસાન થઈ જાય તો એને જાણી જોઈને કરેલા નુકસાનથી અલગ ગણવામાં આવે છે. એ જ રીતે ઇન પારી ડેલિક્ટો એટલે કે જો કોઈ વિવાદમાં બંને પક્ષ સરખા જ દોષિત હોય તો કાયદો સામાન્ય રીતે કોઈની પણ તરફેણ નથી કરતો. આ બતાવે છે કે ન્યાય કેટલો બારીકાઈથી કામ કરે છે. તો આ આખી વાતનો સાર શું છે? એ જ કે આ માત્ર જૂના જમાનાના શબ્દો નથી. આ એક ન્યાયી અને વ્યવસ્થિત સમાજનું અદૃશ્ય આર્કિટેક્ચર છે. આ એ પાયા છે જેના પર બધું ટકેલું છે. આ એ સિદ્ધાંતો છે જે આપણને માત્ર કોર્ટમાં જ નહીં પણ આપણા રોજિંદા જીવનમાં પણ શું સાચું છે અને શું ખોટું છે એ સમજવામાં મદદ કરે છે. અને અંતમાં આપણે ફરીથી એ જ મૂળભૂત અને સૌથી શક્તિશાળી વિચાર પર પાછા આવીએ, જેની સાથે આપણે આ સફર શરૂ કરી હતી. જ્યાં અધિકાર છે ત્યાં ઉપાય છે. આ માત્ર એક વાક્ય નથી, પણ આખી ન્યાય વ્યવસ્થાનો આત્મા છે. આ એક ભરોસો છે કે દરેક અન્યાય સામે લડવાનો એક રસ્તો છે. આ ચર્ચાના અંતે એક સવાલ મનમાં આવે છે. આ બધા સિદ્ધાંતોમાંથી રોજબરોજના જીવનમાં કયો સિદ્ધાંત સૌથી વધુ મહત્વનો લાગે છે? શું એ બીજા પક્ષને પણ સાંભળવાનો નિયમ છે? કે પછી કાયદાનું અજ્ઞાન માફ ન કરી શકાય એ વાત?